મારું નામ ભાર્ગવ વાળા છે અને હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026-27ના સુપ્રસંગે મને વૃક્ષારોપણ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે. તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષો આપણા જીવન માટે કેટલા મહત્વના છે. વૃક્ષો ઓક્સિજન આપે છે, જે શ્વાસ માટે ખૂબ જ જરૂરી હોય છે. વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે, વાતાવરણને ઠંડુ રાખે છે, તેમજ પક્ષીઓ અને અન્ય જીવોને રહેઠાણ પૂરું પાડે છે. આમ જોઈએ તો ટૂંકમાં વૃક્ષો વગર આપણું જીવન શક્ય નથી. આજે આપણે જોઈ રહ્યા છીએ કે વૃક્ષો કપાઈ રહ્યા છે, જંગલો ઓછા થઈ રહ્યા છે અને તેની સાથે પર્યાવરણમાં ઘણા ફેરફાર આવી રહ્યા છે, જેમ કે વરસાદ ઓછો થવો, ગરમી વધવી, પ્રદૂષણ વધવું. આ બધું આપણા સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે સારું નથી. આપણે સૌએ પણ વૃક્ષારોપણ કરવું જોઈએ. શાળામાં પણ આપણે વૃક્ષો વાવીએ અને તેનું જતન કરીએ. તેનું જતન કરીએ. ઘરે પણ આપણે નાના છોડ રોપી શકીએ છીએ. વૃક્ષો વાવવાનો અર્થ માત્ર એક છોડ રોપવો એટલો જ નથી, પણ તેનું નિયમિત ધ્યાન રાખવું, તેને પાણી પાવું અને તેને મોટું કરવું છે. આજે જે નાના ભાઈ બહેનો શાળામાં પ્રવેશ કરી રહ્યા છે, તેમને પણ આપણે વૃક્ષોનું મહત્વ સમજાવવું જોઈએ. કન્યા કેળવણી મહોત્સવ દ્વારા આપણે દીકરીઓને ભણાવીએ અને એક શિક્ષિત દીકરી પોતાના જ્ઞાન દ્વારા સમાજમાં પર્યાવરણ અને વૃક્ષારોપણના સંદેશાને ફેલાવી શકે છે. તો ચાલો આપણે સૌ સાથે મળી વધુને વધુ વૃક્ષો વાવીએ અને આપણી પૃથ્વીને હરિયાળી અને સ્વચ્છ બનાવીએ. યાદ રાખો, એક વૃક્ષ 100 પુત્ર સમાન છે. આભાર.